જીવનમાં ચાલાકી ગમે એટલી કરી લો, પણ પરિણામ તો પરમાત્મા તમારા ઈરાદા પ્રમાણે જ આપતો હોય છે. જગતને છેતરી શકાય, ભગવાનને ન છેતરી શકાય. અને ગીતામાં ભગવાને કીધું, ક્ષણમ અપી ધર્મ સ્ત્રાયતો મહતો ભયાત. થોડુંક પણ કરેલો ધર્મ, થોડુંક પણ કરેલું પુણ્ય, અર્જુન મોટા ભય થકી તને બચાવે છે. આપણે ગુજરાતમાં ને એમાંય કાઠિયાવાડમાંથી એક બહુ પ્રસિદ્ધ વાત છે કે આપણે કંઈક ગાડી લઈને જતા હોય અને કંઈક ભટકાઈ જાય વાળા સાહેબ, અને હાથ પગ કંઈક ભાંગી જાય, ગાડી જોતાથી એવું જ લાગે કોઈ બચ્ચો જ નહીં હોય. અને પછી આપણે ઘરે ખાટલામાં પડ્યા હોય ને પછી ખબર જોવા આવે, જેવા આપણા વ્યવહાર એવી ખબર જોવા આવે. એ ખબર જોવા આવે એટલે બધા એક જ વાત કરે કે હારું થયું બાપા બચી ગયા, ગઈઢાના પૂના ડાયવા એટલે બચી ગયા. શું કે હે ભરતભાઈ, ગઈઢાના પૂના ડાયવા એટલે બચી ગયા. આ દિવસના ઇતિહાસમાં કોઈએ એમ કીધું હોય મને બતાવો કે 100 કરોડ રૂપિયા અડાવ્યા ને એટલે તું બચી ગયો. 1000 વીઘા જમીન આડી આવી ને એટલે તું બચી ગયો. આ 4-5 ટાઇલની ફેક્ટરી આડી આવી ને વાણિયા એટલે તું બચી, એવું કોઈએ કીધું? એ જ્યારે ક્યારે આડું આવે ને ત્યારે ધર્મ જ આડો આવે ને આપણું સત્કર્મ જ આડું આવે.